શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શેરિયાજબારા બંદરે દરિયાના ધોવાણથી માછીમારોની બોટ પર જોખમ. ખલીલપુર રોડ PHC ખાતે યોજાયો સાધન સહાય રજીસ્ટ્રેશન કેમ્પ. કલકત્તાથી આવેલા નવયુવાનોની દામોદર કુંડથી જળ ભરી સોમનાથ સુધી કાવડ યાત્રા.
અને ચાંદીના ભંગાર ચોરી કરનાર સાસુ પકડાઈ, જમાઈ હજુ ફરાર. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શેરિયાજબારા બંદરે દરિયાના ધોવાણથી માછીમારોની બોટ પર જોખમ તોડાઈ રહ્યું છે. માંગરોળ તાલુકામાં દરિયાકાંઠે આવેલા શેરિયાજબારા ગામના રહેવાસીઓ અને માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તોફાની દરિયો ગામના 40થી 50 ફૂટના કાંઠાને ગળચી જતા માછીમારો માટે બોટ ક્યાં રાખવી તે પ્રશ્ન થયો છે. ગામના સરપંચ અને માછીમારોનું માનવું છે કે અમારા ગામ અને બંદર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બન્યા છે, પણ તે કાગળ પર જ અટકેલા પડ્યા છે. સરકાર બંદરો પાછળ કરોડો રૂપિયા ખર્ચે, પણ અમારા જેવા નાના માછીમારો સામે જોવાવાળું કોઈ નથી. આ સમગ્ર ઘટનાની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે અમારી ટીમ દરિયાકાંઠે આવેલા શેરિયાજબારા બંદરે પહોંચી હતી. તે સમયે દરિયો એકદમ ગાંડો તૂર બન્યો હતો અને માછીમારો દ્વારા કિનારે લાંગરેલી હોડીઓ અડધી દરિયાના પાણીમાં ડૂબેલી જોવા મળી હતી. દરિયાના ઘૂઘવાતા મોજા અને પાણીનો પ્રચંડ પ્રવાહ સતત કિનારા તરફ આગળ વધી રહ્યો હતો. ચોમાસાની સિઝન હોવાને કારણે નિયમ મુજબ માછીમારોને દરિયામાં જવાની સખત મનાઈ હોય છે, જેથી માછીમારોએ પોતાની આજીવિકા સમાન હોડીઓ કિનારા પર ગોઠવી રાખી હતી. પરંતુ દરિયાઈ કરંટના લીધે કિનારાની જમીન સતત ધોવાઈ રહી હોવાનું સ્પષ્ટ નજરે પડતું હતું. શેરિયાજબારામાં અંદાજે 7,000થી 8,000 જેટલી વસ્તી વસે છે અને આખા ગામની આજીવિકાનો મુખ્ય આધાર માત્ર ને માત્ર માછીમારી પર જ નિર્ભર છે. દરિયાઈ ધોવાણ ચાલુ રહેશે તો તોફાનના સમયે માછીમારોની હોડીઓ તણાઈ જવાની સાથે તેમના ઘરો અને મકાનો પણ નાશ પામશે અને લોકો ઘર વિહોણા થઈ જશે. હું રહેવાસી શેરિયાજબારા માંગરોળ. यहाँ जो 40 इंच वरसाद जो पड़ो तो एना हिसाब से जो हमारे यहाँ दरिया में जो रेती હતી બધી વહી ગઈ અને અમારી પાર્કિંગની જગ્યાએ નથી રહી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તે અમારે જલ્દથી જલ્દ यहाँ જેટીનું કંઈ કામ શરૂ કરે તો અમે મોસમ ચાલુ થાય એના હિસાબથી અમારી પાર્કિંગનો સુવિધા અમને મળી જાય. વર્ષોથી અમે અહીં રહે છે ને વરસાદના કારણે દરિયાઓ અમારો અહીંયાથી 10થી 15 ફૂટ વહી ગયેલ છે. એના માટે અમારી હોડી રાખવા માટે કે જગ્યા 15 ફૂટ વહી ગયેલ છે. એના હિસાબે અમને બહુ તકલીફ થાય છે. અમારી વર્ષોથી માંગણી છે સરકારશ્રીને કે અમારી જો બંદર જેટી પાસ થયેલી છે એમાં અમારી પાર્કિંગની જગ્યા નથી, એ વહેલી તક સરકાર અમને બનાવી દે એ અમારી માંગ છે ને સરકારને નમ્ર વિનંતી છે કે વહેલી તક અમને એ પૂરી કરી દે. વરસાદના કારણે અમારો જો દરિયો જો હતો એના હિસાબે રેતી વહી ગઈ અને પાલકી ધોવાઈ ગઈ સાવ. એટલે કોઈ દરિયાને કોઈ હોડી રાખવાની પાલકી નથી. અત્યારે સરકારે કોઈ જેટી બનાવી દે તો બહુ સરકારની બહુ મોટી વિનંતી. અમારી માંગણી એ છે કે હમણાં જે 3 તારીખ જે વરસાદ થયો એમાં અમારે ઘણું બધું નુકસાન થયું. અનાજનું, ઘર વખરી દરેક વસ્તુનું નુકસાન બહુ થઈ ગયું. એ છતાં પાણી જો ખાડી ખોલી, અમે ખાડી ખુલી ગઈ એમાં અમે બધી અમારો બધી ભીગાઈ તો ગયું, છતાં અમને નુકસાન થયું, ઘણું બધું થયું. એ મેં સરકારને આગળ લખાવેલું નથી. એ છતાં અત્યારે અમે એક માંગણી છે કે અમારે ગરીબ પબ્લિક છે એના માટે અમારી હોડીયું ગયું, 2-4 નાની બોટું ગયું, 2-3 બોટું મોટી હોઈ ગયું. એ મારા ડોક્યુમેન્ટના હિસાબે અમારે એ કંઈ હજી કાર્યવાહી થઈ નથી. કૃષિ ખાતાને મેં લખાવી દીધું છે. એ છતાં અમારે બંદરની માંગણી હતી. 2-3 વર્ષ પહેલાં અમારે અહીંયા માપણી બધી સર્વેઓ કરી ગયા છે. બંદરની અમારી માંગણી હતી જૂની ને 8 કરોડ રૂપિયા મંજૂર થયેલા બી છે. સરકાર નાણાં પંચમાં પડ્યા છે. એના એ અમારો બંદરનું કામ છે. વહેલી તકે સરકાર અમારે 15થી 20 ફૂટ જગ્યા દરિયો ખેંચી ગયો, રેતી અમારી પાર્કિંગ હલી ગઈ. એના હિસાબે અમને ધંધા માટે બહુ મુશ્કેલી ઊભી થઈ છે. અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં પૂરેપૂરું ધ્યાન આપે સરકાર, ને તમારો આભાર. નાની હોડીઓ રહીને માછીમારીનો ધંધો કરીએ. અત્યારે અમારે 500 થી 600 હોડી છે. અત્યારે અમારે ડ્રેજિંગનું એક કામ પાસ થયેલું 8 કરોડ ને 36 લાખનું. એ પણ પર્યાવરણના હિસાબે રોયલ્ટી નથી મળતી રેતી કાઢવા માટેની, એના માટેનું એમને પડ્યું છે. ને અત્યારે આ જે વરસાદ થયો 40 ઇંચ, એના કારણે અમારે જે ખાડી બહુ મોટે પાયે ફૂટી, એમાં અમારે જે પાર્કિંગ માટેની જે જગ્યા હતી એ દરિયા ખેંચી ગયું છે. અત્યારે 15 થી 17 ફૂટ દરિયા અત્યારે ના હોડી રાખવા માટે અમારા પાસે જગ્યા નથી. વહેલી તકે આ ડ્રેજિંગનું કામ ચાલુ થાય એટલે અમારે ખાડીમાં 500 થી 1000 હોડી રહી શકે. નાના ખર્ચે અમારે મોટી જેટી જેવું કામ થઈ શકે અને સેફટી દીવાલ પણ બની શકે. ને જે રેતી દરિયા કાઢે છે એ પણ આ સેફટી દીવાલના હિસાબે રોકાઈ શકે અને અમારું ગામ બચી શકે. માટે અમારે અત્યારે તો રોજીરોટી માટેના પણ ધંધા થઈ જશે, કેમ કે સિઝનમાં અમારે પાર્કિંગની જગ્યા જ નથી.
તેમાં હોડી રાખીશું અને દરિયામાં જશું અને ફિશિંગ કરશું. એટલે એના માટે કરીને સરકાર વહેલી તકે અમારા ધારાસભ્યશ્રી, સાંસદશ્રી બધાએ મહેનત કરીને અમનું વહેલું પર્યાવરણમાંથી આ રોયલ્ટીનું કરાવી આપે અને કામ ચાલુ થાય એવી આપ શ્રી સરકારને અમે ખાસ વિનંતી કરીએ છીએ નાના માછીમારો. જૂનાગઢ શહેરમાં ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પર્વને લઈને સમગ્ર જૂનાગઢ નગરી જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠી હતી. આ મંગલ અવસરે ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે ખાસ શણગારેલા રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. વર્ષમાં એકવાર ભગવાન સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા નગરમાં ભ્રમણ કરે છે, ત્યારે આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. પરંપરાગત રીત રિવાજ મુજબ ભક્તોએ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાનના રથને પવિત્ર દોરડા વડે ખેંચીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ધાર્મિક મહોત્સવમાં જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને સાધુ સંતો દ્વારા ભગવાનની આરતી ઉતારી રથયાત્રાને વિધિવત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ સમગ્ર રૂટ પર લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો. ખલીલપુર રોડ પીએચસી ખાતે સાધન સહાય રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. શહેરમાં ખલીલપુર રોડ પર શાંતેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગો માટે વિશેષ સાધન સહાય એસેસમેન્ટ અને કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં અંદાજે 400થી 500 જેટલા દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરકારી યોજનાઓ હેઠળ નોંધણી કરાવી હતી. જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલ શાંતેશ્વર પીએચસી સેન્ટર ખાતે સવારથી જ દિવ્યાંગોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભવ્ય કેમ્પ પાછળનો મુખ્ય આશય દિવ્યાંગ ભાઈ બહેનોને વિવિધ સરકારી ઓફિસોના ધક્કા ખાધા વગર એક જ છત નીચે તમામ સુવિધાઓ અને સર્ટિફિકેટ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ કેમ્પમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, મેયર ધર્મેશ પોશિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં દિવ્યાંગોને લગતી તમામ યોજનાઓ, આવકનો દાખલો, યુઆઈડી કાર્ડ, એસટી બસ પાસ, સંત સુરદાસ યોજના તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર આ બધું એક જ છત નીચે મળી રહે તેવું આયોજન કરાયું હતું. વોર્ડ નંબર 1 થી 8 શાંતેશ્વર પીએચસી ખાતે આપણે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ રાખેલી છે. એમાં
અલગ અલગ યોજનાઓ જે દિવ્યાંગ સંબંધી છે એ એક સાથે મળવાના છે. આવકનો દાખલો હોય, યુડીઆઈડી કાર્ડ હોય, બસ પાસ હોય, સંત સુરદાસ યોજનાનો લાભ હોય, દિવ્યાંગતા પ્રમાણપત્ર હોય, એ બધું એક જ છતની નીચે સુવિધા આપવામાં આવી રહી છે. હજી આપ લોકો જો એ લાભથી વંચિત હો તો મારી વિનંતી છે કે આજે સાંજ સુધી કેમ્પ ચાલવાનો છે અને આ કેમ્પનો આ ભરપૂર લાભ લેશો. આભાર. અંદાજે કેટલા લોકો આજે આવ્યા છે? આજે અમારી ગણતરી છે કે લગભગ 400 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોનું અસેસમેન્ટ થશે. જુનાગઢ મહાનગર દ્વારા દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન જુનાગઢની અંદર વોર્ડ નંબર 4 ખલીપુર રોડ PHC સેન્ટર રાખવામાં આવેલું છે. આ કેમ્પનું આયોજન ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા કે આ કેમ્પને દિવસે લોકો વધુમાં વધુ જે દિવ્યાંગો છે, અંધ છે, જે સાંભળવામાં પ્રોબ્લેમ છે, આવા લોકો વધુમાં વધુ આ કેમ્પનો લાભ લઈ શકે એને ધ્યાનમાં રાખી પેપરમાં પણ જાહેરાત આપવામાં આવી હતી. આશા વર્કર બહેનો દ્વારા પણ જે વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં જઈ અને જ્યાં એના ધ્યાનમાં કોઈ આવે એને એના મારફત ધ્યાને મૂકવામાં પણ આવી હતી. આ કેમ્પની અંદર આજ સવારથી ચાલુ છે ત્યારે આ જેટલા લોકો અહીંયા કેમ્પની અંદર આવ્યા છે એ લોકોને ધ્યાનમાં રાખી સવારથી ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ બહાર દૂરથી આવ્યા હોય એ લોકો પણ હેરાન ન થાય. અને જેટલા લોકો આવ્યા છે આ સાંજ સુધી ચાલુ રહેવાનો છે. આ કેમ્પની અંદર કોઈ નિરાશ થઈને નહીં જાય, કારણ કે હમણાં જ મેં હમણાં જ ડૉક્ટરોને કીધું છે કે જેટલા લોકો આવ્યા છે સમય પૂરો થઈ જાય તો પણ જેટલા લોકો આવ્યા છે એ લોકોને જે પણ પ્રોબ્લેમ હોય એનું આ કેમ્પની અંદર અત્યારે જે પ્રોબ્લેમ છે એની નોંધણી કરી અને આવનારો બીજા કેમ્પની અંદર એને વિતરણ પણ કરવામાં આવશે. તો આ કેમ્પની અમે જુનાગઢ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વાર કેમ્પનું આયોજન કરવાના છીએ. ત્યારે આવતા કેમ્પની અંદર આનાથી પણ વધુ લોકો જોડાય એવી મારી લોકો પાસે અપીલ છે. હું સાયકેટ્રિસ્ટ છું અને આજે અહીંયા શાંતેશ્વર ખાતે મહાનગરપાલિકા અને એલેમ્કોએ એક સરસ બહુ જ કેમ્પ આયોજન કર્યો છે, જેમાં બધી જ જાતના વિકલાંગ લોકોનું સર્ટિફિકેશન એટલે કે ટકાવારી કાઢી અને એમને હોસ્પિટલ સુધી ના આવવું પડે એવી અહીંયા સહાય કરી છે. આ સર્ટિફિકેટ નીકળે પછી બધા જે વિકલાંગ બાળકો હોય, બાળકીઓ હોય એને ઘણા બધા લાભ મળતા હોય છે સરકાર તરફથી. તો એના માટે આજે એક મહાકેમ્પ આયોજન કરેલો છે. સાથે સાથે જે પણ વિકલાંગ હોય છે એમને એમના ટકાવારી પ્રમાણે એક કીટ, હેલ્થ કીટ આપવામાં આવે છે કે જે આ તકલીફમાંથી ગુજરતા હોય, જેના ફેમિલી ઘણું બધું એફોર્ડ ન કરી શકતા હોય એને આજે મહાનગરપાલિકા એક સરસ મજાની કીટ આપે છે, જેમની તબિયત ખાતે, જેમના ભણતર ખાતે, જેમની ટ્રેનિંગ ખાતે આવા વિકલાંગોને હેલ્પ કરી શકે. તો આટલા સરસ કેમ્પ આયોજન કરવા માટે સરકાર શ્રી મહાનગરપાલિકાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ પુણ્યનું કામ આજે સરકાર તરફથી થઈ રહ્યું છે. જાજરલા રોડ ઉપરથી આવું છું અને મારે યુડીઆઈડી કાર્ડ કઢાવવાનું બાકી છે, એટલા માટે થઈને હું આવ્યો છું. અને અહીંયા વ્યવસ્થા બહુ સુંદર છે, એટલે અતિ સુંદર છે. અને અમે હું ચાલી નથી શકતો, વ્હીલચેર ઉપર અહીંથી અમે હસબન્ડ વાઈફ બંને આવ્યા છીએ, વ્હીલચેર ઉપર અમને પહોંચાડી દીધા છે. અહીં નાસ્તાની સુવિધા કમ્પ્લીટ છે અને સપોર્ટિંગ સ્ટાફનો સપોર્ટ બહુ સરસ છે, એમ કે ક્યાંય કોઈ દિવ્યાંગને મુશ્કેલી પડે એવી શક્યતા જ નથી. એટલે બહુ સુંદર વ્યવસ્થા. સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 125મી જન્મ જયંતિ નિમિત્તે અષાઢી બીજના પાવન પર્વે જૂનાગઢ ખાતે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજીના સામાજિક અને માનવ સેવાના વિચારોને સાર્થક કરવા માટે આ કેમ્પમાં યુવાનો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જૂનાગઢના કાળવા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ ખાતે અષાઢી બીજના પાવન અવસરે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ અને NSSના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. આ ભગીરથ કાર્યમાં બેંક ઓફ બરોડા અને ગિરનારી ગ્રુપ જેવી અગ્રણી સંસ્થાઓએ પણ પોતાનો મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ગુરુકુલના સંતોએ જણાવ્યું હતું કે પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીએ હંમેશા શિક્ષણની સાથે સામાજિક સેવાને પ્રાધાન્ય આપ્યું છે.
વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ કૃત્રિમ લોહી બનાવી શકાયું નથી. માનવ જીવન બચાવવા માટે લોહીનો એકમાત્ર સ્ત્રોત રક્તદાન જ છે. આ વિચાર સાથે દર વર્ષે અષાઢી બીજે આ કેમ્પનું આયોજન કરાય છે અને આ કોલેજ દ્વારા યોજાયેલો આ 14મો સફળ રક્તદાન કેમ્પ છે, જેમાં આશરે 125થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની જુનાગઢ શાખા આજથી 78થી 80 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સ્થાપના અમારા ગુરુદેવ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કરી. તેઓ આજથી 78 વર્ષ પહેલાં ગુરુકુળની સંપ્રદાયમાં સ્થાપના સૌપ્રથમ કરેલી 7 વિદ્યાર્થીઓથી આજે 45,000 ઉપરાંત વિદ્યાર્થીઓ 70થી વધારે ગુરુકુલોમાં અભ્યાસ કરી રહ્યા છે. વિશેષ તો સ્વામીએ ઘણી બધી સામાજિક સેવાઓ કરી છે. તેમાં પણ આજે રાજકોટ ગુરુકુલમાં ધર્મજીવન હોસ્પિટલ ચાલે છે. સ્વામીની અનેક સામાજિક સેવાઓ છે. આજે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે અમે અહીં સ્વામિનારાયણ ગુરુકુલ જુનાગઢ આયોજિત ધર્મજીવન કોલેજ ચાલે છે. એ કોલેજ અને NSS યુનિટ થ્રુ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેથી કરીને સ્વામીની સામાજિક સેવાઓ અનેક છે. હોસ્પિટલમાં પણ સેવાઓ છે, આરોગ્યલક્ષી પણ સેવાઓ છે. એમાંનું એક આ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે દર અષાઢી બીજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એમાં અમારા કોલેજના વિદ્યાર્થીઓ, આજુબાજુના નાગરિકો, ઘણાનો ખૂબ સહકારીઓ આજે આ કોલેજ દ્વારા લગભગ 14મો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે, જે કેમ્પમાં 125 બોટલથી વધારે થવાની આશા છે. અને આ નિમિત્તે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે અમે સમાજને કંઈક અર્પણ કરી શકીએ અને એવી શુભ ભાવનાથી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જય સ્વામિનારાયણ. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 125મી જન્મ જયંતિ નિમિત્તે કોલેજ અને NSS ગ્રુપ દ્વારા 14મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો અને સહયોગી સંસ્થાએ લાભ આપ્યો છે અને વિદ્યાર્થી બ્લડ ડોનેટ કરી અને એક સંસ્થાની એક સમાજ સેવાનું કાર્ય પૂરું કરે છે. એમ કે ખાસ આ કેમ્પમાં બેંક ઓફ બરોડા અને ગિરનારી ગ્રુપનો સહકાર રહેલો છે અને આજે એક સમાજ સેવાનું કામ કરી રહ્યા છે. એમ કે આજે બધાને ખબર છે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું છે, પણ વિજ્ઞાન બ્લડ જ નથી બનાવી શક્યું અને એ બ્લડ છે એ આપણે જ આપશું તો જ જરૂરિયાતમંદોને આપણે પૂરું કરી શકશું. એટલા માટે ખાસ આ આયોજન કરેલું છે અને હજી 4 વાગ્યા સુધી આયોજન છે. કોઈ પણ ધર્મપ્રેમી જનતાને કોઈને આપવું હોય તો આ તકે ખાસ આપી શકશે. કોકો બેંક દ્વારા રથયાત્રાનું સ્વાગત અને ભક્તોને પ્રસાદ વિતરણ કરાયું હતું. અષાઢી બીજના પાવન પર્વના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક શાખા ખાતે ભવ્ય આતશબાજીથી અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથયાત્રામાં સામેલ ભાવિક ભક્તજનોને ડ્રાયફ્રૂટ દૂધના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે બેંકના ડિરેક્ટરો યોગીભાઈ પઢિયાર, મનસુખભાઈ વાજા, JK લુખા ઉપસ્થિત રહ્યા હતા. બેંકના MD અને CEO રાજેશભાઈ મારડિયાના માર્ગદર્શન હેઠળ DGM શૈલેષ લાખાણી, રૂપેશ દેવાણી, પ્રકાશ ભટ્ટ અને અન્ય કર્મચારીઓએ પણ રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન જગન્નાથજીની આ 22મી રથયાત્રા ધામે ધૂમેથી જ્યારે પસાર થઈ રહી છે ત્યારે આઝાદ ચોક ખાતે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી સર્વ ભાવિકજનોને દૂધ, કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને સૌ આ નગરયાત્રા જોનાર સૌએ આનો મોટી સંખ્યામાં લાભ લીધો છે. આમ કોકો બેંક એ બેન્કિંગ પ્રવૃત્તિ સિવાય પણ સમાજ સેવાની આવી બધી પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને એમનો એક ભાગ ભજવે છે અને આ બેંકના અમારા ચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી ડોલરભાઈ કોટેચા અને સાગરભાઈ કોટેચા તેમજ સર્વ ડિરેક્ટરોએ પણ આ સમયે હાજરી આપીને સૌને પ્રસાદના લાભ આપ્યો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કલકત્તાથી આવેલા નવયુવાનોએ દામોદર કુંડથી જળ ભરી સોમનાથ સુધી કાવડ યાત્રા યોજી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતાથી આવેલા 9 જેટલા યુવાનોએ સોમનાથ મહાદેવ માટે એક વિશેષ કાવડ યાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કર્યો હતો. આ શ્રદ્ધાળુ યુવાનોએ પવિત્ર દામોદર કુંડમાંથી ગંગાજળ સમાન પવિત્ર જળ પોતાના કાવડમાં ભર્યું હતું. અહીંથી તેઓ 10 થી 12 દિવસની કપરી ગણાતી પગપાળા યાત્રા ખેડીને સોમનાથ મહાદેવના ચરણે પહોંચશે. યાત્રામાં સામેલ યુવાનોએ જણાવ્યું હતું કે તેઓ કાવડમાં ભરેલું દામોદર કુંડનું પવિત્ર જળ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાને અર્પણ કરી અને જળાભિષેક કરશે. ધૂમધખતા તાપ અને બદલાતા હવામાનની પરવા કર્યા વગર કેવળ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સાથે આ યુવાનોની કાવડ યાત્રા ભક્તિભાવપૂર્વક સોમનાથ ખાતે પહોંચશે. गांव कलकत्ता में है, हम कलकत्ता से आ रहे हैं इधर कावड़ बाबा सोमनाथ के पास जा रहे हैं जल चढ़ाने पैदल.
हम गिरिनाड़ी से दामोदर कुंड से जल उठाया, हम जा रहे हैं सोमनाथ के लिए, तो ये हमारा बात है। दामोदर कुंड नए आदमी और 10-12 दिन लग जाएगा। ધોરાજી તાલુકાના તોરડિયા ગામ ખાતે આવેલા પ્રખ્યાત સેવાદાસ બાપા આશ્રમમાં અષાઢી બીજ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આશ્રમમાં ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુના સાનિધ્ય અને પાવન ઉપસ્થિતિમાં આશ્રમ ખાતે ધ્વજારોહણ, મહાઆરતી અને વિશેષ ધાર્મિક વિધિ વિધાન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાવડા દરમિયાન પૂર્વ સાંસદ રમેશ ધડુક એક અલગ જ અને અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વીઆઈપી સંસ્કૃતિ બાજુ પર મૂકીને આશ્રમના પ્રસાદ ઘરમાં સામાન્ય સેવકની જેમ ભક્તોને ભોજન પીરસવાની સેવા કરી હતી. એટલું જ નહીં, તેઓ રસોડામાં પ્રસાદ બનાવવાની પ્રક્રિયામાં પણ ઉત્સાહભેર સહભાગી થતા જોવા મળ્યા હતા. સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજના આ પાવન અવસરે દર્શનાર્થે પધારેલા આશરે 1 થી 1.5 લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્વક દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. મારું નામ વિજયદાસજી બાપુ, ગુરુ શ્રી કૃષ્ણદાસજી બાપુ, તોરણિયા પ્રતિનિધિ તરીકે અમને ખૂબ ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અષાઢી બીજ છે. તો સૌથી પહેલા સૌપ્રથમ બધાને અષાઢી બીજની શુભકામનાઓ ખૂબ ખૂબ વધાઈ. આજે 2 દિવસ 15 અને 16 અષાઢી બીજનો મહોત્સવ હોય ત્યારે બહુ જ ભારી સંખ્યામાં ભાવિક ભક્તો આવવાના હોય ત્યારે એના માટે અમે ભોજન અને ભજન માટેની બહુ જ સારી વ્યવસ્થા રાખી છે. એ માટે બધા જેમ બને વધારે લાહો લે એ જ અમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે. 2 દિવસનું આયોજન તો કાલે તો પ્રસાદનું ને ભોજનનું આયોજન હતું. આજે અષાઢી બીજ છે એટલે એ નિમિત્તે સવારે ધ્વજાજીનું પૂજન હતું. નિજ મંદિરમાં રામદેવ બાપાને ત્યાં પૂજન હતું, એમના મૂર્તિ પૂજન ને બધું હતું. પછી ધ્વજારોહણ થાય છે મંદિર ઉપર. 11 વાગે બટુક ભોજનનો કાર્યક્રમ હોય છે, 11:30 પ્રસાદનો કાર્યક્રમ હોય છે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ હોય છે. આ રીતે અમે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. ભક્તો તો વડીલ સૌરાષ્ટ્રભર, ગુજરાતભરમાંથી આવતા હોય છે અને અહીંની મોટી આસ્થા બીજ ભરવાનું છે. એટલે ઘણા હજારોની સંખ્યામાં એવા ભક્તોની બી ઘણી માનતાઓ હોય છે કે 12 બીજ ભરે, કોઈ 12 પૂનમ ભરે. એ રીતે બહુ જ સમગ્ર ગુજરાતમાંથી લાભ લેવા માટે બધા ભક્તો આવતા હોય. આજે તોરણિયા ખાતે રામદેવજી મહારાજની બીજ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને લાખોની સંખ્યા લોકો આજે દર્શનાર્થે આવી રહ્યા છે. તમામ માટે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુએ પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મને એમ છે આજે 2 લાખ લોકો હશે પણ એક પણ જાતની ક્યાંય અગવડતા ન પડે અને બધા લોકો શાંતિથી પ્રસાદ લે એવી બાપુ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો સ્વયંસેવકો આજે સેવામાં જોડાયેલા છે અને રાત્રે ડાયરાનો પણ કાર્યક્રમ છે. અમને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુનું દર વખતે નિમંત્રણ હોય અને અમારે દર્શન અને બાપુના આશીર્વાદ લેવાનો મોકો મળે છે. તો આ તકે બાપુને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવી છીએ કે આવું સરસ મજાનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. તે બદલ બાપુને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જૂનાગઢમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રેન્જ આઈજી દ્વારા બંદોબસ્તની સ્થળ પરથી જ સમીક્ષા કરાઈ હતી. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દિવાન ચોકથી પંચાટડી ચોક સુધી જાતે સમીક્ષા કરી હતી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ શહેરમાં પરંપરાગત અને અતિ પ્રાચીન ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સમગ્ર રૂટ અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને ભક્તોને ઘરે બેઠા દર્શન આપવાના છે ત્યારે તમામ શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવની ઉજવણી કરી શકે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની આ પરંપરાગત પવિત્ર રથયાત્રા નિમિત્તે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ સારી રીતે શ્રદ્ધાળુઓ આ ઉજવણી કરી શકે
આ યાત્રામાં સામેલ થાય અને પાછળનો ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, લોકોને ઘરે બેઠા દર્શન આપવા માટે નીકળે છે, એ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જૂનાગઢ શહેરની આ પરંપરાગત અતિ પ્રાચીન રથયાત્રા નિમિત્તે 100 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, 5 PSI, 3 PI, 1 ડીવાયએસપી સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે બોડી ઓન કેમેરા, નેત્રમના કેમેરા મારફતે પણ સર્વેલન્સ સતત રાખવામાં આવી રહેલું છે. અને હું તમામ જૂનાગઢવાસીઓને છે એ આ રથયાત્રાની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જગન્નાથ. મેંદરડામાં જ્વેલર્સ દુકાનમાંથી ચાંદીના ભંગારની ચોરી સાસુ જમાઈએ કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે કેશોદની મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મેંદરડા ખાતે મેંગ બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ વ્રજલાલ સતીકુંવર 14 જુલાઈના રોજ બપોરે પોતે પોતાની દુકાને હતા ત્યારે એક અજાણ્યો શખ્સ અને મહિલા ચાંદીના સાંકડા ખરીદવા આવ્યા હતા, પરંતુ બંને કંઈ પણ ખરીદ્યા વિના જ ચાલ્યા ગયા હતા. તેમના ગયા બાદ દુકાનની તિજોરીનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો, જેમાંથી ચાંદીનો ભંગાર ચોરી અજાણ્યો શખ્સ મહિલા નાસી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. વેપારીની ફરિયાદના આધારે પીઆઈ VJ સાવજની ટીમે સીસીટીવી, હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરતા કેશોદની નંદુબેન ભનુભાઈ બારિયા અને તેનો જમાઈ રાહુલ ભીમા પરમારે ચાંદીના ભંગારની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 50 વર્ષીય નંદુબેન બારિયાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ભવનાથ તળેટીમાં સંત વેલનાથ બાપુની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. અષાઢી બીજના પવિત્ર અને પાવન દિવસે ચુવાડિયા કોળી ઠાકોર સમાજ અને સમસ્ત કોળી સમાજ ઉપસ્થિત રહ્યો હતો, જેના ઉપર 18 વર્ણને અખૂટ આસ્થા છે એવા સંત શિરોમણી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ગરવા ગિરનારની ગોદમાં મુખ્ય ગિરનાર પ્રવેશ દ્વાર પાસે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. જય વેલનાથ યુવા સંગઠન દ્વારા જૂનાગઢ સમસ્ત કોળી સમાજના તમામ આગેવાનો, જૂનાગઢ મહાનગર બીજેપી શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કોળી સમાજના તમામ કોર્પોરેટરોના સાથ અને સહકારથી તમામ ઉપસ્થિતિમાં સમાજની નાની દીકરીઓના વરદ હસ્તે શ્રી વેલનાથ બાપુની દિવ્ય પ્રતિમાનું ગિરનાર પ્રવેશ દ્વાર પાસે જય વેલનાથના નાદ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા વેલનાથ યુવા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંત સુરા અને સાવજની ભૂમિ એટલે ગરવો ગઢ ગિરનાર અને જૂનાગઢની પવિત્ર ભૂમિ. કોળી સમાજના એક સંત થઈ ગયેલા વેલનાથ બાપુ કે જેની ગિરનારના 2000 પગથિયે એમનું એક સ્થાનક આવેલું છે. આ વેલનાથ બાપુની આજે પ્રતિમા જૂનાગઢમાં તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં જે ગેટ આવેલો છે, આ ગેટ મુકામે આજે મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે. આ વેલનાથ બાપુ એટલે કોળી સમાજના આદ્ય સ્થાપક, કોળી સમાજના પૂજનાર, કોળી સમાજના એક સંત કહેવાય. એમની આજે પ્રતિમાનું અનાવરણ કોળી સમાજ, ઠાકોર સમાજના સૌ જ્ઞાતિજનો, આગેવાનો તેમજ જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ તેમજ સમસ્ત સમાજની ઉપસ્થિતિમાં જ્યારે મૂર્તિનું અનાવરણ થયું છે ત્યારે વેલનાથ બાપુના ચરણોમાં વંદન ને જય વેલનાથ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અમારે અહીંયા વેલનાથ બાપુનું યુવા સંગઠન કે એની તાકાત ખરેખર બહુ બિરદાવા જેવી કહેવાય અમારે, અને હજી આગળના આગળ ઘણા કામ કરતા રહે. આ એમલભાઈને હેઠે આ યુવા સંગઠન અને આ બધા પીઠ આગેવાનો તથા એ બધા સમસ્ત ભેગા થઈને આ બહુ સારું કર્યું છે. વેલનાથ બાપુની પ્રતિમા ખરેખર હોવી જ જોઈએ એમ. અને હું તો મારું એવું કહેવું છે કે હરેક જિલ્લામાં તથા હરેક ગામડામાં પણ ભગવાન વેલનાથ બાપુ એટલે એ જાગૃત છે. હજી પણ જો એની માનતાઓ કોઈ કરે છે, અહીંયા અમે તો અહીંયા વર્ષોથી અહીંયા અમારી જિંદગી કાઢી નાખી ગિરનારની અંદર, એટલે અમને ઘણી વખત એના પરચા પણ મળેલ છે વેલનાથ બાપુના. તો હજી એની માનતા કરે, 2000 પગથિયે એમની સમાધિ છે. જો હજી મારે એક ખાસ બધાને અપીલ કરવી છે, તમે એકવાર એને માનતા કરશો, જો એનું ફળ ન મળે ને તો હું મૂછને ટકો કરાવી આ બધાની સાક્ષીમાં કહું છું. એટલે મને પૂરેપૂરો વેલનાથ બાપુ માટે વિશ્વાસ છે. અષાઢી બીજ નિમિત્તે
શ્રી સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે અમે જે મૂર્તિનું અને સ્તંભનું સ્થાપન કર્યું છે ભવનાથ લાલ ગેટ પાસે, એના માટેનું આ આયોજન છે. અને અમે સમસ્ત કોળી સમાજના જે ભાઈઓએ આમાં કોઈપણ રીતે યોગદાન આપેલું છે, નાનું મોટું યોગદાન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, હાલના કોર્પોરેટરો, ચાલુ બધા કોર્પોરેટરો, પદાધિકારીઓ, જે લોકોએ આમાં મદદ કરી છે, સંગઠન એનો આભાર માને છે. અને સંગઠન હંમેશને માટે સમાજની આવી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કાર્ય કરતું રહેશે. સૌ આગેવાનોએ જૂનાગઢ જિલ્લાથી માંડીને તમામે આ માગણીના રૂપે કે આપણા વેલનાથ દાદા આજે ગિરનાર ઉપર બેસતા હોય અને એની પ્રતિમા માટે ઘણી મહેનત બાદ પૂર્વ અમારા કોર્પોરેટરશ્રીઓ અને અમારા સાથી કોર્પોરેટર, સૌ આગેવાનો, જેમ કે આ જે આખું મંડળ છે એમાં હું બધાના નામ નથી લેતો, પરંતુ નાનામાં નાના કાર્યકર્તાએ આમાં મહેનત કરી છે. અને આ મહેનતના પરિણામે જ આજે આપણે વેલનાથ દાદાની પ્રતિમાનું અનાવર કરવા જઈ રહ્યા છીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જવા માટે. અને આવતા દિવસોમાં આપણે માંધાતાનું પણ આપણે મૂકેલું છે. ટૂંક સમયમાં અમારી ફાઇટ ચાલુ છે. એક સ્થળ ફેરવવાની વાત છે, કારણ કે પોલીસનો જે રિપોર્ટ જે ભરડાવ હવે મૂકવાની વાત હતી રમેશભાઈની, એ લોકોને આપણે કીધું કે ભાઈ ટ્રાફિકના અડચણરૂપ છે, એટલે ટ્રાફિક પોલીસ આપણને મંજૂરી નથી આપતી, એટલે આવતા દિવસોમાં એમનું પણ અનાવરણ કરવામાં આવશે. અને મંજૂરી મળ્યા બાદ આપણે એનું પણ આપણે મૂર્તિ બેસાડશું. અષાઢી બીજ એટલે વેલનાથ બાપુનો અવતરણ દિવસ. આ અવતરણ દિવસ નિમિત્તે ગિરનારની આ પવિત્ર ધરા ઉપર જ્યારે વેલનાથ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવા ચુવાડિયા કોળી ઠાકોર સમાજ જઈ રહ્યો હોય, એ સમયગાળા દરમિયાન સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, સમાજના તમામ ભાઈઓ તથા બહેનો કે જેમણે આ વેલનાથ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવા બાબતે અતિથી લઈને અંત સુધી જે મદદ કરી છે, એ તમામ મીડિયાકર્મીઓનો અને સમાજના નાના મોટા તમામ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શેરિયાસબારા બંદરે દરિયાના ધોવાણથી માછીમારોની બોટ પર જોખમ. ખલીલપુર રોડ પીએચસી ખાતે યોજાયો સાધન સહાય રજીસ્ટ્રેશન કેમ્પ. કલકત્તાથી આવેલા નવયુવાનોની દામોદર કુંડથી જળ ભરી સોમનાથ સુધી કાવડ યાત્રા. અને ચાંદીના ભંગાર ચોરી કરનાર સાસુ પકડાઈ, જમાઈ હજુ ફરાર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.